ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ દિશાસ ફેમિલી વ્લોગ. તો વાગી ગયા હતા 7:30 અને શ્રુતિબેન આજે કરે શ્રુતિ રંગોળી કરે છે અને રિયા જો બસી તૈયારી કરે. શું કે રંગોળી હજી તો ડ્રો કરી હજી બધા કલર અને રિયા ખોલે. કાલે સાંજે જો આ બધું થોડું લગાવ્યું. હજી એક દીવડા લગાવવાના બાકી હતા પણ લાભશુભ ને દીવડા એમને આ જોતા હોય એ જ કલર આમાં કાઢું તો જોઈ લે. ચકલ્યું મમ્મી ચકલા ચણ નાખી ને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મમ્મી મજામાં. હો ચા પીવી હે શ્રુતિબેન? ભાખરી કરો ને તો એને પીવી. મમ્મી ભાખરી કરે એટલે કરી જ નાખ ને ભાઈ બધાની. આ જો બે રંગોળી કરે. મહેમાન આવી ગયા માસીને જો મમ્મી રાહ જોવે. જય શ્રી કૃષ્ણ. એમને આ તો તેડો એના જય શ્રી કૃષ્ણ તેડો એ કાકી મહેંદી કર્યું કોઈ તો ખબર નહીં આવે. ઓલી બાજુ થી ઉતરો નહીં અહીંથી આવ. તો આજે તાર પપ્પાને નિકબા લઉં ને એના વિડીયો ઉતારી છે. જય શ્રી કૃષ્ણ. શરીરનો કષ્ટ આપો ને એટલું ફાયદાકારક છે. મશીન તો જો 20,000 રૂપિયાનું આગળ ને બેહી જા. મમ્મી એ જો જાય. હાવ કરવી દો. મમ્મી આ બાજુ રેની. એ મમ્મી તને ખબર નથી આવ ઊભી સામે હું હોયો છે. આગળી માથે લઈ લે તું. હાથી હિંગડે જ લઈ લે તમણા. આવજો બધા આવજો. હાલો આવજો સમાસી. આઈ જો આ કારીમાં તમે આઈજો લગ્નમાં પૂકી જાય. આવજો હાલો. આ વિડિયા ઉતારીને તો બધું મૂકીએ અમારા. રોનક છે તમે ત્યાં આટો. હા હાલો આઈજો. હાલો હરદેભાઈ આવજો મારા લગ્નમાં. જો શાક બનાવી સેવ ટમેટા અમે રંગોળી બનાવી. અમે નીકળી ગયા છીએ માણાવદર પણ અમારે જવાનું છે વાડીએ. પપ્પાને કંઈક કામ છે એટલે જો બધા જાય. કઈ નહીં મમ્મી રનક તો બે ઉગી ગયા. પહોંચી ગયા અમે વાડીએ. અમારી વાડી આવી ગઈ. તડકો બહુ છે. ના સીતાફળ આવ્યા જ બહુ. હા હવે દેખાતા નથી. પારવા પડી ગયા કે નહીં? સીતાફળ જો એમાં વધારે હતા. અહીંયા આગળ એક હતી ને એમાં. બાપાને એને વચ્ચે તુવેર દાળ છે. આપણે તો ઉડી ગયેલા માની. આવું કામ જ વધારું પછી હું દિવાળી સુધરી જવાની છે જો પડી ને તો ત્યાંથી તો અહીંયા બે વાડીના સરસ જામફળ મેં લઈ લીધા. બેનું ખાધેલી હે શ્રુતિ? પપ્પા આઈ શ્રુતિ મોઢું બગડે કા? બસ પપ્પા આવી ગયા તા મારા નાનાના ઘર. આજે મારા
મામી અને આ વિશા. અંદર છે નાના મામી, દાદા મામી. હવે અમારે જવાનું છે. બા જાવું ને હવે મણીમાં. જય શ્રી કૃષ્ણ. અમે આવ્યા હતા મારી નાનાની ખબર કાઢવા, એ પડી ગયા તો એટલે હવે અમે નીકળીએ. બા આ છે મામી. ચાલો અમે નીકળીએ. વિરેન મામા અહીંયા છે ને મમ્મીના દાદા ને દાદી છે. દાદા દાદી અને આ છે મમ્મીના કાકાનું ઘર. નહીં હમાઈ જાવ હાલો. એ જો પોપ ફોડીને આખું ફળિયું ભરી દીધું. કેક્ટસ. બા આજ કારખાને ભજીયાનો પ્રોગ્રામ છે બરાબર ને આપણે? તો હવે વાગી ગયા 5 થઈ ગયા બા. અને હવે આપણે જાવું. હાલો વિરેન મામા, અમિત મામા આવજો. બાય બાય. હજી ઉઠે જ છે. જય શ્રી કૃષ્ણ. હિતેશભાઈ ને મહેશભાઈ. અહીંયા એડ્રેસ છે આપણે કયું? બાવાવાડી પુલ, મેતડી રોડ, માણાવદર. હવે અમે નીકળીએ, કારખાને જઈએ. જો રોડનું ઉપર અમને આવી ગયા તો અમે જઈએ. જોઈ લે ભરાઈ ગયો. દેખાય ને લાઈટું તો હારી નખાવી હતી. શું છે ભાઈ? અમે હજી ઘીરે તેલ હવે પી લે. કાકો આવ્યો મોક લઈ આવ્યો તેલનો ડબ્બો. ધીરેથી એક વસ્તુ ભૂલાતી જાય. એક ભૂલતા. અમે પહોંચી ગયા. તમ કઈ કહેવા? હાલો હાલવા દેજો. સીતારામ સીતારામ. જય શ્રી કૃષ્ણ. એમને મેં કીધું કે ફ્રીજમાં કાળા કલરની થેલી પડી છે. એક જ હતું ફ્રીઝરમાં એક થેલી પડી છે. એમાં ઓલા પાન છે કેવા નાગરવેલ પાન છે લેતા આ ભાઈ થેલી લઈને આ બાજુ મૂકતી હતી. ગાડી આવી એટલે અમે ભાગ્યા ગાડી લઈ કાઢી. કોણ લેવા લક્ષ્મી પૂજન છે, ધનતેરસ છે તો પૂજા કરે છે. પ્રસાદની તૈયારી કરે છે આંટી, મમ્મી, રિયા અને દેવ. બાપુ
હું હાલે આમાં હે કે અવલિતા રુદ્રા નમો રૂપા આહાર જનિયા એ આપણા આવર્તન બધા દેવો જો ગાડી શીખે એલા તું ક્યાંક અમને ઉલાર નાખેલી હા તું ધીમે અકાઈ જા દેવો ફાઇનલી શીખી ગયો એટલે ઉઠતો ગયો હતો પગ નીચે મૂકવા પડે તો મૂકી દેવાય વાંધો નહીં દેવા ધીમે તો કેમ ભાગી હતી હમણાં ના ક્યાં ક્યાં ગઈ કા જો ભાગે દેવ મારે ભેગું દે બસ દે લેવા હવે હું મારે વાહ નહીં આવે ઢાળ છે એ તો આમળી રેજે બિગડ દે હરપાલભાઈ સાઈડ માં રહેજો ગાડી આવે હા હો વળી જાવ દે ગયો લઈ દે લેવા વારે વાહ ધીમે હો વારે વાહ જો ભાઈ નિયોએ કીધું હે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જે લોકો બહુ સારા આવે પણ છે ને સબસ્ક્રાઇબ કરતા ભૂલી જાય એટલે જલ્દી અમને 1K કરાવો અત્યારે વિડિયો લો જતા હતા ભલે પણ સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો ને વિડિયો જોજો 4000 લોકો જોઈ લીધા છે અમુક વિડીયો પર સબસ્ક્રાઇબ નથી કરતા એટલે સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરો અને વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં લાઈક કરો કમેન્ટ કરો અમને ખબર પડે શું અભિપ્રાય છે અને માઇસ્ટ્રો બહુ યાદ આવતી લાગે બહુ ગમતી માસ્ટર એટલે હમ. કાલે હું ને નિયતિ ને લઈને 11 વાગે આમાં ગઈ હતી કેદીની મેં ગાડી આખી નથી તો નો પડી તો એમને મેળ આવે મોડું થાય હવે ઉતર નથી ઉતરને પકડીને નાખતા અહીં ગાગે ડાયો તેમ નો કરાય તમે છેડખાતી ને ભેગો રાખે વાંધો નહીં હો સુલો માથે લઈને આવી તે તો દેવને લેતું જવાય તો ઈ તો વાત છે અરે અરે કોણ કાકા લેવાની હરખના ઘેલા છે એ બે કાકા તારે આને સપોર્ટ કરવાનો આનો તો તો જો યા તોડ નાખ્યું ચપ્પલ કોને તોડ નાખ્યું કૂતરા ઈ દીદી નું બાપા પછી તારું તોડ નાખ્યું તો વે પછી શું થયું ઈ તો કે હીર દીદી નું ચપ્પલ કૂતરાએ તોડી નાખ્યું પછી શું કરતી હતી હીર દીદી ભાગી કે ઈ પછી રોવા માંડી પછી કોલે ઓર એક કૂતરું લઈ ગયું આ તે કોના ચપ્પલ પહેર્યા દિશા દીદી આના પેરા નિયત પા જય શ્રી કૃષ્ણ તો આજે ધનતેરસ હતી હા હા આપણે દર દિવાળીએ લક્ષ્મી પૂજન કરીએ હા ને જો અત્યારે થઈ ગઈ છે પૂજા કમ્પ્લીટ હવે કારખાનામાં ગયા છે શું કરો એવા તમે બધા બસ તમને કારખાના આવે એટલે વજન જ દેખાય 13500 છે જવા દે 13500 દેવનો કેટલો 40 દેવનો 40 દેવ હમણાં મારો જાડો થઈ ગયો દેવ જાડું થયો દેવ તારા પેરી આવી કાકા એનો કેટલો છે 50 70 ના એ ના
63 એટલો જ છે 63 440 આ કે 18 ઈ રમણા કેવી જાડી છે ઈ કે ઈ તું છોવી ની તો થઈ ગઈ 26 કિલો ઈ તો બાપા કાકા હો યુ માર રીત ફોડવાનું જ ખાઈ લે હે ને આનો રોહિત રેવા દે તો પોક તો લે રોહિત ફોટાડી એ 69 નહીં મારો એટલો જ છે જો દે રેવા દે ને 59 મારો 59 શંકર બાપા હા આ નાથદ્વારા ને નાથ દ્વારા કોઈ ને બધા જો ગયા છે રાજસ્થાન ટ્રીપ મારવા તો જો એનો વિડિયો કોલ છે અને તમે કઈ જગ્યાએ છો અત્યારે તત્પદમ એક જ જણા ઉપાડજો બધાય ન ઉપાડતા બધાય નામાં આવે હવે તત્પદમ કે દેખાતું તો એને નથી હું કે આખા કારખાનાનું પાવર મેનેજમેન્ટ અહીંયાથી થાય છે તો એની પૂજા થઈ ગઈ મશીનરી છે પણ આપણને કઈ ખબર નથી સોર્ટિંગ ગ્રેડિંગ નું છે ઉપર ને આપણે બતાવી દઈએ બોલ ચામુંડા માત કી જય બેન ક્યાં જા કારખાને કારખાને શું છે વજન કરવા જાવ બા ને મમ્મી બે હવે વજન કરવા જાય વજન કરવા જાય હા કેટલો છે 60 કિલો બાનો બા વજન વૈધો કેટલો હતો બાનો 63 નીવ નો કેટલો છે નીવ બાનો 3 વધી ગયો 3 કિલો 66 માં શિયાળો છે આનો કેટલો હાઈસિન 70 માં આ તારો 5 મારો કેટલો 72 75 પાકો છોકરીઓ જો કહું ને 72 75 તો પાકો 74 કા હાલો 74 એનો તો એટલો જ મેન્ટેન રહે 72 74 હમણાં વધ્યો હો લ્યો થઈ ગયો વજન થઈ ગયો હવે ભજન હવે ભજન કરવાનું બધાએ બોલવાનું વિદ્યા બુદ્ધિ ઐશ્વર્ય પુત્ર પૌત્ર આદિ સંપદ પુષ્પાંજલિ પ્રદાનેન દેહી મે વા इच्छितं फलं गतं पापं गतं दुःखं गतं दारिद्र्य एव च आगता सुख समृद्धि संतति सन्मति संपत्ति देहि मे परम सुख तेन मंत्रेण आवाहित स्थापित देवी देवता भ्यो नमः कुल देवता मां चामुंडा देवी भ्यो नमः महालक्ष्मी देवी भ्यो नमः गजानन देवता भ्यो नमः कृष्ण परमात्मा देवता भ्यो बोल गजानन गणपति महाराज जय कुल देवी चामुंडा मात की महारिका देवी महालक्ष्मी मात की पूरा अपने अपने गुरु महाराज की अपने माता पिता की सत्य सनातन उमापति महादेव की बजरंग बली महाराज की हरि ओम नमः આદિ ખાવા જો લક્ષ્મી પૂજન પૂરું થયું કારખાને ને હવે ભજીયા ખાવા હાલો બધા
બોલી તો હાવ સેતી વઈ ગઈ નિયો ઈ કે નિયો તો સેતી વઈ ગઈ જોઈ લે બાપુ આયો ભાઈ ના તો ખૂટાડવું એટલે વેરી ગામ પૂરું કરો પણ કોતરા ગયું આ ખૂટાળો ને તમે ખાઈ જાઓ હાલે રોનક આપ કરી જા કઈ ખાવું ને તો હે અબુ કર અબુ એકબીજાને ખવડાવજો ગોળધાણા પ્રસાદ નો લાડુ એ ખવાઈ ગયો ને બા ખાઈ ગોળધાણા પ્રસાદ ના કા વરસાદ ના હમ એક તો તું ચાખી જે તો ભજીયા બની ગયા છે મરચાની મરચાવાળા બટેટાની અને મેથી વાળી તૈયાર જ છે ખીરું ભજીયા થઈ ગયા રેડી અને આ બધા બેસી ગયા જમવા પરમ રોનક કેમ છે ક્યાં ગયા રામ કાકા એ અને હજી વાર છે જમવાની એને નથી ખાવું ખાવું તારે ખાજો નિરાતે જોતું હોય કેજો હું અહીં આપતી જાઉં જો ભજીયાના કારીગર હવે તમારા રિવ્યુ હમણાં મળે હો કે કેવાક ભજીયા બન્યા ઓલી નિયતિ મરચા જવા દે કાકા શું કે ભજીયા એક નંબર પપ્પા તમારે ભજીયા શું કેવું કઈ મસ્ત એકડો એકડો ડેન્જર પરમ રોનક હા મસ્ત હરપલભાઈ તો હજી હજી આવે કા એવું છે તમારે ભજીયા ખાવાના કે ખાવાના જ હોય ને ભજીયા બહુ મસ્ત બનાવે હો. અરે બે જણિયું સરસ છે પણ ભજીયા મી તો ચાખી લીધા મી તો ચાખ્યા રામ કાકા તમે ટેસ્ટ કર્યો શું કે ભજીયા હરપલભાઈ ભજીયા પૂઈ ગયા કેવું તમારે પૂગી ગયા ને શું કે એક ઘર ક્યું જાય જોઈ કે ડુંગળી સુધારવી વધારે છે કે તમારા પાસે શું અત્યારે થઈ ગઈ એમ મમ્મી પટ્ટી ને બટેટા વાળા નાખજો ને રિયા બેન હું કે ભજીયા ફૂલ ઝડપે હાલે હો તમારું અરે જાજા માણા હોય તો આપું કયો રેમ છે એમ મિક્સ ભજીયામાં હું કે ભજીયા ચાલો તો હવે બધા નીકળશું અને મળીએ પાછા નવા વ્લોગ સાથે અને આજના વ્લોગ નું અહીંયા જ એન્ડિંગ કરી દઈએ ત્યાં સુધી બધા હાલો આવજો હાલો આવજો